છે, પ્રશ્નો કરે છે, આનું શું થાય, આનું શું થાય, એટલે ગોઠ મારે છે. શું કરે છે? આવી ગોઠો મારે. આ જગત ચાને ઊભું થયું, કોને કર્યું, કેમ કર્યું, પ્રશ્નો જ કરે. આ એક ગોડો છે, ગોઠો મારે ને ગોડો કહેવાય. બીજો ગોડો એવો છે કે ગોઠ ઉકલે ના, એવી જબરજસ્ત મારી હોય એટલે ગોઠ ન ઉકલે એટલે ગોડો થઈ ગયો. એકને ગોઠ મારીને ગોડો થયો છે, ને બીજાને ગોઠ ન ઉકલી એટલે ગાંડો થઈ ગયો. અને અમારા સંતોને ગોઠ ઉકલી જઈ એમાં ગોડા થઈ ગયા છે. આ એ ગોડા જ છે. કોઈ લોબો ભેર છે એને ગાંઠ કે હું જાણી લીધું, હું સમજી લો. આ એક જાતનું પાગલપન છે. ગાંઠ ખોલી જાય છે. એક નગરમાં જાદુગર આવે છે અને આખા બધા લોકોને ભેળા કર્યા કે જો ભાઈ, આ તમારા ગામના કુવામાં હું પડીકી નાખીશ અને જે પાણી પીશે એ બધા ગાડા થઈ જશે. જે પીછે એમાં બધા. એટલે ગામને વિચાર કરો, આપણે પાણી પીએ તો ગોડા થઈ જાય. પાણી પીવું જ નથી. કલાક, 2 કલાક, 3 કલાક પછી તો પાણી મને ચાલે. એટલે બધા વિચાર કર્યા કે મરી ગયા કરતા ગાંડા ગાંડા જીવવામાં મજા, મરવું નહીં. એમાં 99% ગોડું જીવીએ છીએ આપણે. એ તો કોકદાર આવતી વખત કહ્યું જેવું છે, ગાંડું જીવીએ છીએ આપણે. એમ વાતો કરતો તો પડીકી નાખીને જતો રહ્યો જાદુગર. હવે ગામનું આખું ગામ છે ને ગોડું થઈ ગયું, સમજ્યા ને? હા, ગોમચાણ ગોડું થઈ જાય તમને ના ખબર પડે. દુનિયા ગોડી કે હું ગોડી? સત્તાર સાહેબ કહે છે આ દુનિયા ગોડી છે કે હું ગોડો? જ્ઞાની આપ વિચારો. પછી રાજાનો મહેલ દૂર હતો, એ ગામમાં નતો, ઊંચાઈ ઉપર હતો. એટલે રાજાને મજા આવી કે આખું ગોમ ગોડું થઈ ગયું, આપણે તો ડાયા છીએ ને. આખું ગોમ ગોડું થઈ ગયું તો આપણે તો ડાયા છીએ. એટલે પ્રધાન હોશિયાર હતો કે આ ગોડા ભેગા થઈને એમ કહે છે કે આપણે રાજા જોઈતો જ નહીં. ગોડો નક્કી ખરું, ચાનું સમીકરણ બદલાઈ જાય. આપણે રાજા જોઈએ જ નહીં. રાજા કે તારી વાત ₹1,00,000 છે. કે શું કરવાનું? કે પાછલી બારી જઈને કુવાનું પાણી પીધો ને આપણે ગોડા થઈ જાઓ. આ ગોડો ભેગું જીવવું હોય તો ગોડા થઈ. તમને બધાને ખબર છે કોઈ મળતું તો લોકાચાર જ્યાં વગર ચાલતું એ ખબર છે બધાને. મને તમને બધાને અંગાથી ગોડું રમવું પડે છે. જેના જેવા ગુરુ એવી એની નિષ્ઠા, એવું એનું જ્ઞાન. નાવડામાં બેઠા છે 2 ગુરુ છેલ્લો કે છે કે બાપू पानी में छेद हो गया है, पानी आता है नाव में. એટલે ગુરુ એવા હતા કે દૂસરા છેદ કર દે, નિકલ જાયગા. કોઈ નીકળી જાય કે ડબલ ચાલુ થઈ જાય. એટલે આ ગુરુ થી ચેતતા રહેજો પાછા, સમજાય? હા, પાપ કર્યો તો પુણ્ય કરજો. આ બે નડ્યા વગર નહીં રોય. હોનાની હોય વાગે એટલે તને મજા પડે કે લોખંડની, પણ આ હોનાની હોય છે ને એ મમત્વ છૂટતી નહીં. વ્યક્તિ સુખથી બંધાય છે ને દુઃખથી. પણ અમારા સંતો તો એવી વાત કરે છે કે અમારા દેશમાં સુખે નથી ને દુઃખે નથી. સાંજ પડે દન હાથ में બેઠી ચકવી રોય, ચલ ચકવાઉં ને દેશ જઈએ જહાં રેન દિવસ ના હોય.
હે જગવા એવા દેશમાં જઈએ જ્યાં રાત ને દાડો ના હોય, એ માળામાં ભેગા ના રહે, ચકલી ને ચકલો હોય ને એની મર્યાદા છે, કેમ કે રાત પડી છે એની મર્યાદામાં રહે છે. પણ આપણે એવી જગ્યા જઈએ કે જ્યાં રાત અને દિવસ હોય, એવા દેશમાં જતા રહીએ કે જ્ઞાન ને અજ્ઞાન બે ના હોય. તમે કપડું ધોવો છો, એટલું મેલ ને કરે છે, કપડા મેલ હોય, મારી ભાષા સમજાય છે પછી પડતી કકડીને બોલો તો સમજણ પડે, ના મારું ઉપરથી વયું જાય, તમારી બાજુ કે વયું ગયું. હાબુ એ જતો રહે ને મેલે જતો રહે, બે હંગાતી જ હોય. બાબુનો એકલું મેલ ના જાય, હાબુ એક હાક ના ગાય, બે હંગાતી જતો રહે. આ તો અમારા ઘરનો ધંધો, અમારા ધોન માતાજી દરરોજ આપું મંગાવ, એવાનો ધંધો ચાલુ જ હોય કે હાબુ લેતા આવજો. ગઈ જાય તો નવું લાવવાનું. તમે દરજીને જ ઘેર જજો, દરજીના બે પોખ્યો હોય છે કાતર, એક ના દેખાય, કાપાઈ વખત પલ્લું જ દેખાય નેચરનું, પણ એ હોય જ, એ ના હોય તો કાપ. હા, એટલે પોખ્યો બે હોય, પણ આપણને એવો ભ્રમ થાય છે એક જ છે. આપણે અદ્વૈત કહીએ પણ મેં કહેવામાં કહેવાય, પણ સાપેક્ષ કોઈ પણ વાત કરવી હોય તો હમો પક્ષ ઉભો કરવો પડે. સાપેક્ષ છે, હમો પક્ષ છે. એક જ વસ્તુ એવી છે કે તમારા હામો કોઈ પક્ષ નથી, સતના હામો કોઈ પક્ષ નથી, ચૈતન્યના હામો કોઈ પક્ષ નથી, અરે આનંદના હામો કોઈ પક્ષ છે? કહેવામાં કહેવાય, અસત કહેવાય. ચૈતન્યની અપેક્ષાએ તમારે જડ કહેવાય, પણ નક્કી ના થાય. એક સંત કહે છે કે જડથી ચેતન નીપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ ક્યારે કદી કોઈને ન થાય. કોઈ કહે છે કે જડથી ચેતન થાય, અને ઘણા કહે છે કે ચેતનથી જડ. આવો અનુભવ કોઈને ના થાય. ચેતનમાં કઈ થવા પણ નથી. અને બાબુરામ કે છે જડ જેવું કઈ જડતું નથી. જડનો અર્થ થાય છે અજ્ઞાન, જડનો અર્થ થાય છે જડતા. શું થાય છે? જડતા. જ્ઞાન થાય એટલે જડતા ના રહે. અજ્ઞાન પૂછે છે શંકરાચાર્યને. એક ભાઈ પ્રશ્ન કરે છે કે અજ્ઞાન શું છે? કે કર્મ એ જ અજ્ઞાન છે આ જગતમાં, બીજું કોઈ અજ્ઞાન નથી. તમને થોડો ડખો લાગશે, કદાચ સ્વીકારો ના સ્વીકારો, કર્મ એ જ અજ્ઞાન છે. સંતો કહે છે કે હોર હજાર લોણીઓ છતાંય સદા બ્રહ્મચારી છે, અને બધાની ભાત ખાઈ જાય છે, સદા સદા ઉપવાસી છે. તમે સાંભળેલું છે, દુર્વાસા બધાનું ખાઈ જાય છે. કૃષ્ણ કહે છે કે હું સદા બ્રહ્મચારી હોય તો નદી માગ આપી દે, નદી માગ આપે છે. વરીને જમાડીને પાછી વળે છે, બધાનું ખાઈ જાય છે. ક્યાં તો નદીમાં પાણી હતું એવું થઈ ગયું. એ વખત કહે છે કે જાઓ યમુનાને કહી દે કે દુર્વાસા સદા ઉપવાસી છે. શું છે? નદીએ માંગ આપ્યો. આવા તો બધી ગહન ને ગોપ્ય છે. આ જ્ઞાન બધા ગ્રંથોમાં છે, અને આ જ્ઞાન આપણા સદગુરુના બોધમાં પણ આવે છે. ગોપ્ય છે, ગહન છે, કરતા છતાં, કરતા જેવું ભાષે છે છતાં કરતા છે.
જોવા છતાં જોતો નથી, ચાલવા છતાં ચાલતો નથી, બોલવા છતાં બોલતો નથી, સાંભળવા છતાં સાંભળતો નથી. આવું છે તમારું સ્વરૂપ. અકર્તા છે. શંકરાચાર્ય ભગવાનને એક ભાઈએ પૂછ્યું, એક તમે ખેતી કરતા હોય ને, ખેતી એમાં ઘઉં વાવો છો ને, કપાસ વાવો છો, ખેડૂત એમ માને કે મેં કપાસ પકવ્યા, પણ એમાં 6 કારક લાગે. 6 કારણો છે. એક તો જમીન જોઈશે. જમીન ના હોય તો ખેડૂત શું કરે? અને જમીન હોય, ખેડૂત હોય ને પાણી ના હોય તો શું કરે? પાણી હોય ને બધું હોય ને બિયારણ ના હોય તો શું કરે? આ બધું તૈયાર થઈ ગયું હોય કદાચ, અને આમથી વરસી ગયો વધારે પડતો, પાણી ભરાઈ ગયું, પણ આપણને એવો ભ્રમ થાય છે કે મેં કર્યું. એની પાછળ ઘણા કારણો કામ કરે છે, એક કારણ નહીં. આ સમજવા જેવો વિષય છે. ત્યાં હમ કરવા જેવું છે નહીં. 6 કારક લાગે છે, એને કારણ કે છે એમની પાસે. સદગુરુ મળ્યા છે, ગુરુ ભક્તિ બહુ કાઢી છે. બધી ભક્તિ હેલી છે. 5 લાખ દોન દબાઈને દોન આપીને તકતી મારવી હેલી છે, પણ અરબોપતિ હોય ને એને ગુરુના ચરણમાં પગે પડવું પડી શકશે? 2 લાખ દોન આલી દે છે પણ પગે પડશે? બહુ કાઠું કામ છે. ગુરુ ભક્તિ બહુ છે. પેલામાં તો ઘંટડી વગાડી